હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। અને આજે આપણે જેવા બહાર પિઝા મળે છે એવા જ પિઝા ઘરે બનાવીશું, અને એ પણ ઓવન અને ઈસ્ટ વગર। તો ચાલો શરૂ કરીએ આજની રેસીપીને। તો પિઝાના બેઝને બનાવવા અહીંયા મેં એક બોલમાં 1.5 કપ જેટલો મેંદો લીધો છે। અને સાથે 1 ટીસ્પૂન બેકિંગ સોડા, 1 ટીસ્પૂન બેકિંગ પાવડર અને 1 ટીસ્પૂન મીઠું લીધું છે। હવે આ બધી વસ્તુને બોલમાં બરાબર ચાળી લઈએ। બેકિંગ સોડા અને બેકિંગ પાવડર તમને કોઈ પણ કરિયાણાના સ્ટોર પરથી મળી રહેશે। અને જ્યારે તમે કોઈ પણ બેકિંગ પ્રોસેસની રેસીપી બનાવતા હોય તો તેને ચાળવી જરૂરી છે। તો અહીંયા મેં બધી સામગ્રીને ચાળીને રેડી કરી લીધું છે। અને હવે એમની વચ્ચે દહીં રાખવા થોડી જગ્યા કરી લઈએ। અને અહીંયા મેં 1/4 કપ જેટલું દહીં લીધું છે, જે બહુ ખાટું પણ નહીં અને વધુ મોળું પણ નહીં એવું દહીં છે। હવે દહીંમાં 1 ટીસ્પૂન ખાંડ ઉમેરી છે અને આ રીતે મિક્સ કરી લઈશું। દહીં રૂમના ટેમ્પરેચરમાં છે એટલે જલ્દીથી ખાંડ પીગળી જશે। અને હવે હળવા હાથથી બધું મિક્સ કરીને લોટને બાંધી લઈશું। તો અહીંયા આપણે જરા પર પાણી ઉમેરશું નહીં। એકવાર બધું સરખી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ અહીંયા તેલ ઉમેરશું। તો 1 ચમચી જેટલું મેં તેલ લીધું છે। જો કે પિઝા બેઝમાં વધારે ઓલિવ ઓઇલ વપરાય છે, પણ અહીંયા તમે કોઈ પણ ઘરે વપરાતું તેલ લઈ શકો છો। અને હવે તેલ ઉમેરીને લોટને મસળવાનો છે, જ્યાં સુધી એ થોડો કૂણો ના થઈ જાય ત્યાં સુધી। અને જ્યારે લોટ સોફ્ટ થઈ જાય એટલે એને સાઈડ કરી દેશું 15 થી 20 મિનિટ માટે। તો બોલના તળિયે થોડું તેલ લગાવીને કવર કરીને રાખી દઈએ, અને ત્યાં સુધીમાં આપણે પિઝા સોસ રેડી કરી લઈએ। તો એમના માટે મેં અહીંયા મીડિયમ સાઇઝના 6 ટમેટાં લીધા છે, અને એમના નીચેના ભાગમાં આવી રીતે કટ કરી લઈએ। અહીંયા મેં ટમેટાં હાઇબ્રિડ લીધા છે, જે ખાવામાં ખાટા નથી હોતા। તો અહીંયા પેનમાં પાણીને ગરમ કરવા રાખી દીધું હતું। હવે ટમેટાને ગરમ પાણીમાં રાખી દઈએ અને પેનને કવર કરીને 5 થી 7 મિનિટ માટે ટમેટાને બાફવા દઈશું। તો અહીંયા 7 મિનિટ જેવું થઈ ગયું છે। તો હવે કવરને હટાવી લઈશું। ટમેટાં બફાઈને રેડી છે, તો ટમેટાને એક પ્લેટમાં કાઢી લઈએ। હવે ટમેટાની ચાલને કાઢી લઈએ અને ટમેટાને નોર્મલ ઠંડા થવા દેવાના। ટમેટાં ઠંડા થઈ જાય એટલે મેં એક મિક્સી જાર લીધું છે, અને એમાંથી 3 ટમેટાની આપણે મિક્સરમાં પ્યુરી બનાવવાની છે। હવે મેં અહીંયા એક પેન ગરમ થવા માટે રાખી દીધું છે, જેમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે અને 1 ટેબલસ્પૂન ઝીણું સુધારેલું લસણ લીધું છે। હવે લસણને 1 થી 2 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર સાતળી લેવાનું। 2 મિનિટ થાય એટલે અહીંયા મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સુધારીને લીધી છે। અહીંયા ડુંગળી અને લસણ એકદમ ઝીણું સુધારવું જરૂરી છે। ડુંગળીને પણ 2 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર પાકવા દઈએ। તો ત્યાં સુધી જે 3 ટમેટાં રાખ્યા હતા એમને આવી રીતે એકદમ ઝીણા સુધારી લઈશું। અહીંયા 3 ટમેટાની પ્યુરી અને 3 ટમેટાં આવી રીતે કટ કરીને નાખશું એટલે આપણો સોસ એકદમ બહાર જેવો બનશે। તો અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે। તો આજે ઝીણા ટમેટાં સુધાર્યા એ ઉમેરી દેવાના અને એકદમ સારી રીતે બધું સાતળી લઈશું। બધું સરખી રીતે સતળાઈ જાય એટલે આપણે જે પ્યુરી બનાવી છે એ ઉમેરી દેવાની અને બધું એકદમ સરખું રીતે મિક્સ કરી લેવાનું। અને એકવાર મિક્સ થઈ જાય એટલે એમાં પાવડર મસાલા ઉમેરવાના છે, જેમાં 1 ટીસ્પૂન કાશ્મીરી મરચું પાવડર, સ્વાદ મુજબ મીઠું, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટીસ્પૂન ઓરેગેનો, અડધી ટીસ્પૂન મિક્સ હર્બ અને 1 ટીસ્પૂન ખાંડ ઉમેરી છે। હવે બધા પાવડર મસાલાને ગ્રેવી જોડે મિક્સ કરી લઈશું અને કવર કરીને 3 થી 4 મિનિટ માટે પાકવા દેવાનું। 4 મિનિટ જેવું થઈ ગયું છે। તો હવે પેનને ખોલી લઈશું। તો હવે લાસ્ટમાં 2 ટીસ્પૂન જેટલો ટોમેટો કેચઅપ અને 1 ટીસ્પૂન જેટલું બટર ઉમેરશું, જેનાથી પિઝા સોસ એકદમ ટેસ્ટી બનશે।
અને બટર પીગળી જાય એટલે થોડી વાર મિક્સ કરી લેવાનું અને રેડી છે આપણો પિઝા સોસ. અહીંયા પ્રીહીટ માટે કડાઈને ગરમ કરવા માટે રાખી દીધી છે, જેના તળિયે થોડું મીઠું નાખીને ફેલાવી દીધું છે, જેનાથી પિઝા એકદમ સરસ બેક થાય. અને કોઈ પણ આવું એક સ્ટેન્ડ રાખીને 15 મિનિટ માટે કવર કરી લેવાનું. તો અહીંયા આપણે જે લોટ બાંધીને રાખ્યો છે એ બરાબર ફૂલી ગયો છે. હવે થોડું તેલ લગાવીને લોટને લઈ લઈશું અને ઉપરથી થોડું તેલ ઉમેરી 4 થી 5 મિનિટ માટે મસળવાનો છે. લોટ મસળાઈને કૂણો થઈ જાય એટલે રોલ કરીને ચાકુથી એમના મીડિયમ સાઇઝના ભાગ કરી લેશું. તમારે જેવડી સાઇઝના પિઝા બનાવવા છે એ મુજબ ભાગ કરી લેવાના. અને હવે એમાંથી એક ભાગ આપણે લીધો છે અને બાકીના જે ભાગ છે એમને એ જ બોલમાં રાખી દઈશું. હવે એને વણવા માટે કોઈ પણ બેઝ ઉપર થોડો મેંદો લગાવી દઈશું અને થોડો હાથથી અને ત્યારબાદ વેલણની મદદથી વણી લઈશું. ત્યારબાદ તમારે જે સાઇઝના પિઝા બનાવવા છે એવડી સ્ટીલની થાળી લેવાની અને એમાં થોડો મેંદો લગાવી લેવાનો. હવે એમાં પિઝા બેઝ રાખીને થાળીના માપનો બેઝ હાથથી બનાવી લેશું. તો અહીંયા પિઝા બેઝ બનીને રેડી છે. હવે એક કાંટા ચમચી લેશું એટલે કે ફોક અને આવી રીતે એમાં કાણા પાડી લેશું. અને ત્યારબાદ પિઝા બેઝની કોરે આપણે પીગાળેલું બટર લગાવશું, જેનાથી કોર ક્રિસ્પી અને એકદમ સોફ્ટ બને. તમારી પાસે બટર ના હોય તો તમે આ સ્કીપ કરી શકો. અને હવે બેઝ ઉપર આપણે જે પિઝા સોસ બનાવ્યો છે એ પાથરી દેવાનો. તો એકદમ વ્યવસ્થિત આખા બેઝમાં થઈ જાય એવી રીતે સોસ પાથરી દેશું. અને ત્યારબાદ ઉપર મોઝરેલા ચીઝ પાથરવાનું છે. ચીઝ તમને જેટલું પસંદ આવે એ મુજબ તમે લઈ શકો. અને એમના ઉપર ટોપિંગમાં કેપ્સિકમ મરચાં, ટમેટા, ડુંગળી અને મકાઈ લીધી છે. તમારી પાસે જે વસ્તુ હોય એ તમારે વાપરવાની. અને એમના ઉપર થોડા ચીલી ફ્લેક્સ અને ઓરેગેનો. અને તમારે વધુ ચીઝી બનાવવું હોય તો ઉપરથી હજુ ચીઝ તમે પાથરી શકો. તો લાસ્ટમાં આપણે થોડું ચીઝ ઉમેરશું. અને હવે આ પિઝા બેક કરવા માટે તૈયાર છે. તો આપણે જે સ્ટેન્ડ રાખ્યું હતું એમના ઉપર આ પ્લેટને રાખી દઈશું અને 15 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર આપણે પિઝાને બેક કરશું. પંદર મિનિટ થઈ ગઈ છે અને જોઈ શકો છો પિઝા એકદમ પરફેક્ટ બેક થઈને રેડી છે અને ચીઝ પણ બરાબર પીગળી ગયું છે. હવે આપણે પિઝાને કટ કરશું. તો તમે પણ ઘરે ઓવન કે ઈસ્ટ વગર આ પિઝાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ ફરી એક નવી રેસીપી સાથે.